રાજમહેલ ને બદલે કુટિયા છે, પણ પ્રેમ એનો એ છે, ભાવ એનો એ છે. બપોરના ફળ ફૂલ લાવે, સીતારામજીને ફળ ફૂલ આપે ત્યારે લક્ષ્મણજી ઝૂંપડીની પાછળ જતા રહે. રામજી પૂછે, લક્ષ્મણ અમે ફળ ફૂલ ખાઈએ ત્યારે તું કેમ પાછળ જતો રહે, અમારી સાથે કેમ નહીં ખાય? બોલે, મહારાજ આપ ખાઈ લો ને, પછી પ્રસાદ તરીકે હું લઈશ. પણ એ તો ઠીક છે, પણ અમારી સામે કેમ નથી રહેતો? ત્યારે લક્ષ્મણજી રડી પડે છે. કેમ? બોલે, પ્રભુ સાચું કહું, આપ અને મારી માં કાચા પાકા ફળ ફૂલ ખાવ ને એ મારાથી જોવાતું નથી. સાંજ પડે, ચિત્રકૂટમાં બિલો પોતપોતાના ઝૂંપડામાં જતા રહે, ઋષિ મુનિઓ સંધ્યા કરવા જતા રહે, મંદાકનીનું પાણી શાંત થઈ જાય, વૃક્ષોના પત્તાઓ હલતા બંધ થઈ જાય, ત્યારે 3 જ જણ એકલા આશ્રમમાં હોય. રામજી પથ્થર ઉપર બેસે, ઉત્તર દિશા તરફ જુએ અને અયોધ્યાનું સ્મરણ થતા રામના નેત્રમાં રોજ સાંજના અશ્રુ પડવા લાગે. જબ જબ રામ अवध सुधि करही। बाबा जी लिखते हैं जैसे अवध का सुमिरन हुआ राम जी के नयन भर जाते थे। भरत याद आवे, कौशल्या माँ याद आवे, पिताजी याद आवे, तमसा ने किनारे सुतेला मुकेला अवधनी जनता याद आवे। અને જેવા રામજી વ્યથિત બને એટલે સીતા લક્ષ્મણ બંને રડી પડે। રામજી એકદમ પોતાની સ્થિતિને સાચવી લે, કારણ કે મારા પડછાયા જેવા સીતા અને લક્ષ્મણ બહુ દુઃખી થશે, વિષયાંતર કરે છે। રાત્રિએ રામજી શયન કરે એટલે સીતા અને લક્ષ્મણ એના ચરણ દબાવે। સીતારામજી સુઈ જાય એટલે લક્ષ્મણજી ધનુષ બાણ લઈ સુમિત્રાનો પુત્ર આખી રાત રામની કુટિયાને પરિક્રમા કર્યા કરે। સીતારામ 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 નો અખંડ જપ। એક પરિક્રમા પૂરી કરે, દ્વાર પર મસ્તક નમાવે, બીજી પરિક્રમા થાય, દ્વાર પર આ લક્ષ્મણજીનો ક્રમ આખી રાત આમ ચાલે। ઘણી વખત એવું બને અડધી રાત્રિ થઈ હોય, પરિક્રમા પૂરી કરીને લક્ષ્મણજી દ્વાર પાસે મસ્તક નમાવે તો રામજીને પથારીમાં બેઠેલા જુએ। લક્ષ્મણજીને ચિંતા થાય, આજ પ્રભુ સોયે નહીં। વડલાના પાનના પડિયામાં દોનામાં જળ ભરી લક્ષ્મણજી લઈ જાય, ભગવાનને કહે પ્રભુ જલ પીઓ, આજ કેમ આપ સૂતા નહીં ભગવાન? રામજી કઈ જવાબ ના આપે એટલે લક્ષ્મણજીને ચિંતા થાય, સીતાજી જાગી જાય, બંને પૂછે રામજીને ભગવાન આજ કેમ સૂતા નહીં, તબિયત બરાબર નહીં? ત્યારે રામજીના નેત્રમાં રાત્રિએ આંસુ હોય છે। બંને આગ્રહ કરે શું છે? રામ એક વાક્ય બોલે, લક્ષ્મણ સીતા મોહે કઈ કઈ નંદ કી યાદ સતાવે। મને ભરત યાદ આવે છે, સીતા મને ભરત રડાવે છે। ભરતનું સ્મરણ થતા રામ જાગી જાય છે। અદ્ભુત ભાતૃભાવ છે। રામ કથાનું એક એક પાત્ર અદ્ભુત છે। આમ ચિત્રકૂટમાં નિવાસ છે। તુલસીદાસજી પ્રસંગ બદલે છે। કહેવું રામ બન ગમન સુહાવા, કહેવું રામ બન ગમન સુહાવા, કહેવું રામ બન ગમન સુહાવા, કહેવું રામ બન ગમન સુહાવા। સુનહુ સુમંત્ર અવધ કિમી આવા, સુનહુ સુમંત્ર અવધ કિમી આવા, સુનહુ સુમંત્ર અવધ કિમી આવા, સુનહુ સુમંત્ર અવધ કિમી। બાબાજી કહે છે ને રામ વનગમન ની કથા તો આપને સંભળાવી, પણ સુમંત અયોધ્યા પહોંચ્યા કે કેમ, જે કથા વચ્ચે પડી છે એ કથા પૂરી કરવા માટે તુલસીજી આપણને ચિત્રકૂટથી વાપસ લે જા રહે हैं श्रृंगवेरपुर। ગંગાને કિનારે યમુનાને કિનારેથી જે વિદાય પામ્યો છે એ ગુહ પાછો આવ્યો। નૌકામાં બેસીને સામે કિનારે જાય તો હજી સુમંતનો રથ એમને ઉભો છે। આટલા દિવસથી સુમંતે જળ પણ પીધું નથી, અવધ જઈ શક્યા નહીં। ઘોડાઓ પાણી પીતા નથી, ઘોડાઓ ઘાસ ખાતા નથી। દક્ષિણ દિશા તરફ જોઈ જોઈને ઘોડાઓ હણહણાટી કરે છે। રામના પશુઓ રામ વિરહમાં તડપે છે।
રથના ચક્રને મસ્તક અટકાવી સુમંતજી બેશુદ્ધ દશામાં પડ્યા છે. ગુહરાજ જેવો માણસ ભીલ આ ઘોડા અને સુમંતની દશા જોઈને રડી પડે. બાબા સુમંત. કોણ? મેં ગુહ. સુમંતજી, હજી તમે અયોધ્યા ન ગયા? આજ કેટલા દિવસ થયા મહારાજ? હું છે કે યમુનાને તટે મૂકીને આવ્યો સરકારને. ગુહ, તારા ગામના જેટલા માણસો ગંગાને કિનારે આવે છે બધા મને રોજ કહે છે, હજી તમે અયોધ્યા ન ગયા, હજી તમે અયોધ્યા ન ગયા. પણ હે ગુહ, મને કોઈ બતાવો, હું અવધમાં જઈને મુખ શું બતાવું? ગુહ, તે અમારી અવધ જોઈ નથી. ગુહરાજ, અયોધ્યા જાઉં ને, લોકો મને પૂછે તો મંત્રી પદના અધિકારથી હું ના પાડી દઉં કે મને પૂછશો નહીં. મહારાજ દશરથજી મૂર્છિત હશે, એ મને પૂછી નહીં શકે. સુમિત્રા સમજદાર છે, પૂછશે નહીં. વશિષ્ઠજી પૂછશે તો હું એને એકાંતમાં સમજાવી દઈશ. કઈ કઈને પૂછવાનો અધિકાર નથી. બધાને હું સમજાવી શકું, પણ ગો એક વ્યક્તિ મને રડાવે છે. શું? રામ જનની જબ પૂછહી ધાઈ. રામની જનેતા કૌશલ્યાજી દોડીને મને પૂછશે, સુમંત, મારો રાઘવ ક્યાં? મારી વૈદેહીને તું ક્યાં મૂકી આવ્યો? હું એને શું જવાબ આપીશ? ગુહરાજ, મારી ઈચ્છા છે, મને એક ઝૂંપડું બાંધી દો ગંગાને કિનારે. 14 વર્ષ પછી રામ આવે ત્યારે લઈને જઈશ, અને વચ્ચે જો પ્રાણ છૂટી જાય તો તમે બધા ભીલો ભેગા થઈ મને ગંગામાં જળ સમાધિ આપી દેજો. ગુહ, હું અવધ નહીં જાઉં. મહારાજ, આપની વિપત્તિ અને વેદના હું જાણું છું, પણ પ્રભુ મને કહ્યું તો મારે પાછું ફરવું પડ્યું. આપ એટલો વિચાર કરો, માતા પિતાની શું સ્થિતિ હશે? રામ તરફ આટલો પ્રેમ છે તો રામની આજ્ઞા ન પાળવી જોઈએ? સમજાવીને રડતા સુમંતને રથમાં બેસાડ્યા. ઘોડાને ચલાવે પણ ઘોડાઓ ના પાડે છે, અમારે એ બાજુ નથી જવું, અમને ગંગાના પાણીમાં ફેંકો. ગુહ સમજી ગયો કે સુમંત સ્વયં અયોધ્યા નહીં પહોંચી શકે. ભીલોને સૂચના આપી, તમે રથ ચલાવી તમસા નદી સુધી સુમંતને મૂકી આવો. ભીલોએ રથની બાગડોર હાથમાં લીધી. રથ આગળ વધે છે ધીમે ધીમે. સુમંતજી મસ્તક ઉપર હાથ મૂકીને રથમાં રડે છે. અહ મંદ મન અવસર ચૂકા. હે મન, તું અવસર ચૂકી ગયો. રામના વિરહમાં તારો પ્રાણ છૂટી ગયો હોત તો રામ પ્રેમીમાં તારું નામ લખાત. તારા જેવો કઠોર કોણ રામને મૂકીને આવે છતાં હજી જીવતો રહ્યો? વેદનાથી હૃદય ભરાયું છે. સુમંત બહુ રડી પડે એટલે રથ ઉભો રહે. ભીલો સમજાવે, મહારાજ શાંત હો. તમસાને કિનારે રથ મૂકી ભીલો પાછા ફર્યા છે. અયોધ્યા દેખાય છે, પણ શૂન્ય અયોધ્યા. જાણે વસ્તી જ નથી ગામમાં. કોઈ ઘરમાં દીપ ન પ્રગટાવે, કોઈ કોઈને બોલાવે નહીં, કોઈ જમે નહીં. બસ જ્યાં પડ્યા ત્યાં રામ વિરહમાં લોકો પડ્યા છે. અવધની આ દશા જોઈ સુમંત વિચાર કરે, શું કરું? સૂર્યાસ્ત થઈ ગયો, અંધકાર થયો ત્યારે ધીમે ધીમે રથ અયોધ્યામાં પ્રવેશ આપવા માટે સુમંત ચલાવે. બાબાજીએ લખ્યું છે, અયોધ્યામાં જયારે પ્રવેશ કરે છે ત્યારે એની મનોદશા કેવી હતી. પેઠત નગર સચિવ સકુચાઈ. પેઠત નગર સચિવ સકુચાઈ. પેઠત નગર સચિવ સકુચાઈ. પેઠત નગર જનુ મારે સી ગુરુ બામન ગાઈ. 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 નગરમાં પ્રવેશતી વખતે સુમંતની મનોદશા જાણે કોઈ માણસ એક સાથે ગાયને
બ્રાહ્મણને અને ગુરુને ત્રણેયની કતલ કરીને આવતો હોય, ગાયને કાપી નાખી હોય, બ્રાહ્મણને માર્યો હોય અને ગુરુની હત્યા કરી અને પછી માણસ આવતો હોય અને એના ચહેરા ઉપર જે શામતા હોય એવી દશા સુમંતની છે. રથના ઘોડાના પગના અવાજને સાંભળીને એકે બીજાએ ત્રીજાને વાત કરી. આજ આટલા દિવસથી શૂન્ય બનેલી અયોધ્યામાં સળવળાટ થયો. લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા. રથની ચારે બાજુ માનવો ઉભરાવા લાગ્યા છે. ધીમે ધીમે બધા, કોઈ રથનો પડદો ઊંચો કરતું નથી. ઈચ્છા થાય છે કે પડદો ઊંચો કરીએ, અંદર કોઈ હશે, પણ વિચાર થાય પડદો ઊંચો કરીએ અને અંદર કોઈ ન હોય તો રુદન કરવું પડે, એના કરતા આશામાં જીવવું વધારે સારું કે આમાં કોઈ હશે. આખી અયોધ્યા ઘરની બહાર રાજમાર્ગ ઉપર રથરાજ દ્વારે પહોંચ્યો. સુમંતજી નીચે ઉતર્યા અને અયોધ્યાની એ દુખી જનતાને જોતા સુમંતજી આંખો ઉપર હાથ મૂકી રડી પડ્યા. ભાઈઓ, અવધની જનતાને સુમંત કહે છે, મને મહારાજાની પાસે લઈ જાઓ, મને આંખે દેખાતું બંધ થઈ રહ્યું છે, મારી આંખનું તેજ ઘટતું જાય. રામને મૂકીને આવ્યા પછી સુમંતના નેત્રનું તેજ ઘટવા માંડ્યું છે. આટલો બધો આઘાત. સેવકો દોડ્યા છે, સુમંતનો હાથ પકડે. કોઈ અંધ માણસ ફાંફા મારે એમ સુમંત કહે, કહું કહા નૃપ, મહારાજ ક્યાં, મહારાજ ક્યાં? સુમંતની દશા જોતા લોકોને ખાતરી થઈ છે, રામ નથી આવ્યા. હજારો આંખો રોને લગી. સુમંતને કૌશલ્યાજીના ભવનમાં લઈ ગયા છે, જ્યાં દશરથજીને કઈને ભવનથી લઈ આવેલા. પણ અયોધ્યાના એ રાજભવનનું દ્રશ્ય કેવું હતું? આટલા દિવસથી રાજવીએ જળ નથી પીધું, ધરતી ઉપર પડ્યા છે. રાણીઓ એક બાજુ ચૂપચાપ બેઠી છે, દાસીઓ થાંભલા પકડીને ઉભા છે. અમૃત વગરનો ચંદ્ર જેમ નિસ્તેજ લાગે એવા મહારાજ બિલકુલ નિસ્તેજ લાગે. અમીય રહિત જનુ ચંદ બિરાજા. મહારાજની આ દશા જોતા ક્યારેક ક્યારેક કરવટ બદલે છે તો વૈદેહી, લખન, રામ એમ પુકાર કરવામાં. કૌશલ્યા સંભાળે, પંખો નાખી. સુમિત્રાજી સંભાળવાની કોશિશ કરે, એમાં સુમંત આવી ગયા. મહારાજના ચરણમાં વંદન કરી, જય જીવ હો મહીપતિ, આપનો સુમંત આપને પ્રણામ કરે. સુમિત્રાજીનું ધ્યાન ગયું. કૌશલ્યા માને સાવધાન કર્યા સુમિત્રાજી. રામજનની, હા બેન, માં સુમંતજી આવ્યા છે. સુમંત આવ્યા એમ કૌશલ્યાએ સાંભળ્યું. એને એમ થયું કે ત્રણમાંથી જો કોઈને સુમંત લઈ આવ્યા હોય તો કમસે કમ વૈદેહી આવી હોય ને તોય અવધપતિને બતાવું તો મહારાજની સ્થિતિમાં સુધારો થાય. માટે કૌશલ્યાજીને એમ કે હું બોલાવી લઉં, રથમાં હોય તો. માં બહાર આવી અને જેવા કૌશલ્યાજીને જોયા ત્યાં રથના ઘોડાઓ રડી પડ્યા, ઓળખી ગયા. ઘોડાઓ કૌશલ્યાજીને જાણે એમ કહે કે માં પાછી જતી રહે, અમે કોઈને લાવી શક્યા નથી. રથના પડદાને ઊંચો કરી રથ જોયો છે, કોઈ નથી. અને એક આશા અને હિંમત હતી કે ત્રણમાંથી જો સીતા આવે તો દશરથજીને સાચવી શકાય. એ આશા ખલાસ થઈ ગઈ. અમારે સંતો કહે છે, રથના ચક્ર ઉપર મસ્તક મૂકી અને કૌશલ્યાજી જયારે રડી પડ્યા ત્યારે આખી અયોધ્યા રુદન કરવા લાગી. દાસીઓ દોડી છે, માને સંભાળે છે. સુમિત્રાજી એકદમ દોડ્યા. માં, હા બેન, ત્રણમાંથી કોઈ ના આવ્યું. અહીં સુમંત રડતા હતા. ધીરજ એકઠી કરી અવધપતિને તકીઓ આપીને બેસાડ્યા છે. મહીપતિ, સુમંતજી આવ્યા છે, આપને પ્રણામ કરે છે. સુમંત આવ્યા એમ શબ્દ સાંભળતા દશરથજીના જીવનમાં પ્રાણ આવ્યો અને એકદમ બેઠા થયા. પહેલો પ્રશ્ન પૂછ્યો, કહું સુમંત, કહ રામ. સુમંત, રામ ક્યાં? અને બીજો પ્રશ્ન,
કહું લખન કહ રામ સનેહી. હે સુમંત, અમારો લક્ષ્મણ ક્યાં છે? રામ ક્યાં છે? કહું લખન કહ રામ સનેહી, કહ પ્રિય પુત્ર વધુ વૈદેહી. મારી પ્રિય પુત્ર વધુ ક્યાં છે? સુમંત, તું ત્રણેયને લઈ આવ્યો ના? ક્યાં છે? બતાવો ના. કેમ કોઈ દેખાતું નથી સુમંત? દશરથજી પૂછવા લાગ્યા. સુમંત વિચાર કરે, હું કેમ સમજાવું? ધીરજ રાખી સુમંતજીએ કહ્યું, મહારાજ આપ ધીરજ રાખો તો હું કહી શકું. બોલે બોલો. મહારાજ, આપે રથ લઈને મને મોકલ્યો. મેં સરયુને કિનારેથી ત્રણેયને રથમાં બેસાડ્યા. અમે ગયા તો તમસાને કિનારે અમે પહેલી રાત્રિ મુકામ કર્યો. હા મહારાજ, અયોધ્યાની જનતા સૂઈ ગઈ. રામજીએ રાત્રિના મને રથ ચલાવવાની સૂચના આપી. અમે ત્યાંથી એકલા નીકળી ગયા. અમારો બીજો રાત્રિ મુકામ શ્રંગવેરપુર થયો. ફિર ક્યા હુઆ? મહારાજ, ગુહરાજાએ અમારું ખૂબ સન્માન કર્યું. પણ પછીની સવારે એક દ્રશ્ય મેં જોયું મહારાજ, છતાંય મારા પ્રાણ ન ગયા. શું? મહારાજ, રામજીએ વડલાનું દૂધ મંગાવી, વાળમાં વડલાનું દૂધ નાખીને જટા બાંધી. એ રામે જટા બાંધી એમ જ્યાં સાંભળ્યું, કૌશલ્યાજી ધરતી ઉપર પડી ગયા. વનવાસનું પૂર્ણ રૂપ ધારણ કર્યું મહારાજ. મેં એમના ચરણમાં બેસીને આપનો સંદેશ આપ્યો કે પિતાજીએ કહેવડાવ્યું છે આપ અવધ આવે, પણ મહારાજ રામ આપના પુત્ર છે. ધર્મ અને પરમાર્થની વ્યાખ્યા કરતા મને એમણે નિરુત્તર કરી દીધો. લક્ષ્મણજીને કહ્યું તો એ જરા ઉગ્રતાથી બોલી ગયા. સીતાજીને માટે મેં કહ્યું, મહારાજ એક વસ્તુ હું આપને ચોક્કસ કહીશું. વૈદેહીને આપના તરફ અલૌકિક લાગણી છે. મને પગે લાગીને જાનકી રડતી હતી. મને કહેતા હતા કે અમારા પિતાજીનું ધ્યાન રાખજો. સુમંત, વૈદેહી પણ ના આવી. બોલે, મહારાજ એને કહ્યું છે હું આર્ય પુત્રની સાથે સુખી છું. 14 વર્ષ પૂરા થશે, અમારા માતા પિતાની સેવા કરવા અમે તુરંત પાછા આવીશું. પછી તો મને પરાણે રથમાં બેસાડ્યો. એક નૌકાવાળાએ રામના ચરણ ધોયા, નૌકામાં બેસાડી સામે કિનારે લઈ ગયો. પછી શું થયું એની મને ખબર નથી. ગુહરાજ પાછો આવ્યો, મને મજબૂરન રથમાં બેસાડી પાછો મોકલ્યો. મહારાજ, આ સિવાય મારી પાસે કોઈ માહિતી નથી. પ્રભુ સુખમાં હર્ષિત થાય, દુઃખમાં વિલખાય, અને વિદ્વાનો વિદ્વાન કહેતા નથી. સુખ અને દુઃખે તો રાત અને દિવસનો ક્રમ છે. હવે આપણે 14 વર્ષ ધીરજ રાખવી રહી. સુમંત, આનો અર્થ એ થાય કે હવે 14 વર્ષ પહેલા કોઈ નહીં આવે. મહારાજ, હવે ધીરજ જ રાખવાની. નહીં સુમંત, મને હા કે નામાં જવાબ આપ. મારે નિર્ણય કરવો છે. મતલબ આપ શું કહેવા? નહીં સુમંત, જલ્દી બતાવો. સુમંતજીએ કહ્યું, મહારાજ હવે 14 વર્ષ પ્રતીક્ષા કરવાની. અને જ્યારે પૂર્ણ ખાતરી થઈ કે કોઈ નથી આવવાનું 14 વર્ષ પહેલા, દશરથજીએ ધીરજ ગુમાવી દીધી. માનસના મહાત્માઓ કહે છે, ઉભા થઈ ગયા. કોઈ પકડે ત્યાં તો દોડી અને સામેની દિવાલમાં દશરથજી મસ્તક પછાડવા લાગ્યા છે. સુમિત્રા, કૌશલ્યા સૌ અટકાવે છે. મહારાજ, આ શું કરો છો? કૌશલ્યા, જે પુત્રને ગાદી આપવાનું કહ્યું, છતાં ચહેરા ઉપર પ્રસન્નતા ના આવી. વનવાસનું કહ્યું તો ગ્લાની ના આવી. એવો પુત્ર જતો રહ્યો અને હજી મારા પ્રાણ ન ગયા. 100 સુત બિછુરત ગયે ન પ્રાણા. એવો દીકરો મૂકીને જતો રહ્યો અને હું હજી જીવું છું. સુમંત, કો પાપી બડ મોહી સમાના. આ જગતમાં મારા જેવો પાપી કોણ? રાજબી ધીરજ ગુમાવે છે. કૌશલ્યાજીને થયું વાત બગડી ચૂકી છે.
બધી જવાબદારી કૌશલ્યા ઉપર આવી. રાજવીને બેસાડી. કૌશલ્યાજી બહુ સરસ બોલે. મહીપતિ, હા, એક વિનંતી કરું. શું? મહારાજ, અયોધ્યા માંથી રામ વન ગયો અને રામનો જે વિરહ એ તો સમુદ્ર છે પ્રભુ, એનો પાર નહીં પામી શકાય. આપણી અયોધ્યા એ વહાણ છે અને અમે બધા એ જહાજના મુસાફરો છે અને તમે એ વહાણના કપ્તાન છો. જે જહાજનો કપ્તાન ધીરજ ગુમાવે એ જહાજની દશા શું થાય? મહારાજ, ધીરજ રાખો. કૌશલ્યા, કેમ ધીરજ રાખો? કૌશલ્યા, મારે તમને જે કહેવું છે તે સાંભળી લો. શું? દેવી, ભરત આવે ના તો ધામધૂમથી રાજ્યાભિષેક કરજો. માંડવી અને ભરત ગાદી ઉપર બેસી અને તમને પગે લાગે ને તો મારા મતી એના મસ્તક ઉપર હાથ મૂકીને કહેજો, બેટા, તારું રાજ્ય દિવ્ય બનો. દેવી રામ લખન વૈદેહી પાછા આવે ને વનમાંથી ત્યારે કહેજો ત્રણેયને કે તમારા પિતા તમારું નામ લેતા લેતા મૃત્યુ પામ્યા. મહારાજ, આવું અમંગળ ન બોલો. આ કૌશલ્યા, મારી ઈચ્છા હતી કે હું ભરતનો રાજ્યાભિષેક જોઈ શકીશ, પણ હવે ભરત રાજ્યાભિષેક હું નહીં જોઈ શકું. અને એક ખાસ સૂચના. શું? દેવી, રામ એ રઘુકુળનો મણિ છે અને મણિ સ્વયં પ્રકાશિત હોય છે. એને કોઈ પવનનો ઝપાટો બુજાવી શકે નહીં. એટલે રામની ચિંતા નથી. પણ કૌશલ્યા, ભરત એ આપણા રઘુકુળનો દીપક છે. રામ વનવાસનું વાવાઝોડું એનો દીપક બુજાવી ન નાખે એનું ધ્યાન રાખજો. ભરતને સાચવજો, શત્રુઘ્નને સંભાળજો, રાજકુટુંબનું ધ્યાન રાખજો. દેવી, મહારાજની સ્થિતિ બગડી ચૂકી છે. કૌશલ્યાજીને શંકા પડી છે. સાચવવાની પૂરી કોશિશ કરે છે. એમાં દશરથજી બોલ્યા, કૌશલ્યા, સુમિત્રા, હા, તમને સામેની દિવાલમાં કંઈ દેખાય છે? મહારાજ, ત્યાં દિવાલ સિવાય કશું નથી. આપની સ્થિતિ સારી નથી. આપ થોડી વાર આંખો બંધ કરીને સુઈ જાઓ. બોલે, નહીં કૌશલ્યા, મેં પાગલ થોડા. તુમ દેખો ના. બધાને અઠાગ્રહ કરે, તમે જુઓ. કૌશલ્યાજી કહ્યું, હા મારી પતિ, કશું નથી. બોલે, નહીં દેવી, બરાબર જુઓ. કૌશલ્યાજીએ કહ્યું, મહારાજ, અમને તો કઈ નથી દેખાતું, આપને શું દેખાય? ત્યારે દશરથજી બોલ્યા છે, કૌશલ્યા, સામેની દિવાલમાં મને શ્રવણના મા બાપ દેખાય છે. કૌશલ્યા, એ અંધ શ્રવણના માતા પિતા જે અંધ હતા એણે મને શાપ આપ્યો હતો કે પ્રાણ છોડીશ ત્યારે એકેય પુત્ર હાજર નહીં હોય. દેવી, તમને દુઃખ થાય એટલા માટે મેં વાત નહોતી કહી, પણ તાપસ અંધ શાપ સુધી આવી. કૌશલ્યા, કર્મનો બદલો ચૂકવ્યા વગર છૂટકો નથી. આખી ઘટના મૃત્યુ વખતે સામે આવી. શ્રવણ નામના બાળકને ભૂલમાં તીર મારેલું, એના માતા પિતાએ શાપ આપેલો, એ આજ આડો આવીને ઉભો રહ્યો. વિચાર કરો, આ સંસારમાં જેને ઘરે બ્રહ્મ પુત્ર બનીને આવ્યો હતો એ બ્રહ્મના પિતાને કર્મનો બદલો આપવો પડ્યો તો હું ને તમે કઈ ગણતરીમાં? કર્મનો ફળ ભોગવવું જ રહ્યું. માટે સાવધાન. કોઈ પણ કર્મ કરતા પહેલા 2-3 વાર વિચારજો. કર્મ અંતે રડાવશે. કર્મ કોઈને છોડતું નથી. એને બ્રહ્મના પિતાને પણ છોડ્યા નથી. દશરથજી રડી પડ્યા છે. પ્રાણ ધીરે ધીરે કંઠગત થવા લાગ્યો. આંખની રોનક બદલી ચૂકી છે. રાત્રિ ભયંકર બની છે. કૌશલ્યાજીને શંકા પડી. એમણે સુમિત્રાજીને કહ્યું, સુમિત્રાજી, હા માં, સુમંતજીને કહો જલ્દી વશિષ્ઠ બાપજીને બોલાવે. કેમ માં? બેન, મારે બોલવું ન જોઈએ, પણ મને એમ લાગે છે સૂર્યવંશનો સૂર્ય અસ્ત પામવાની તૈયારી છે. અને જ્યારે લોકોને ખબર પડી ગઈ
કે મહારાજની તબિયત બહુ ખરાબ થઈ ગઈ, આખી અયોધ્યા ચોધાર આંસુએ રડે છે. વિધાતા અમારી ઉંમર લઈ લે, અમારા અન્નદાતાને આપી દે, પણ આટલો મોટી સજા અમને ના. આખી અયોધ્યામાં પ્રાર્થનાઓ શરૂ થઈ છે. ભયંકર રાત્રિ છે આજે, અને મહારાજની સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ગઈ. શરીર ખેંચાવા લાગ્યું છે, શબ્દો સળંગ નીકળતા નથી. વેદનાએ મહિપતિને ઘેરી લીધા. કૌશલ્યા, સુમિત્રા, સુમંત મહારાજને સાચવવા પૂરી કોશિશ કરે. ભયંકર રાત્રિ છે. મહારાજના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળે છે. રઘુનંદન પ્રાણ પીરીતે તુમ બિनु જીયત બહુત દિન બીતે. હે રઘુનંદન, તારા વિરહમાં હું ઘણું જીવ્યો બેટા. હે જાનકી, હે લખન, હે રઘુવર, પિતાનું હિત કરનારા, હે ત્રણેય, હું જઈ રહ્યો છું. તુલસીદાસજીએ નથી લખ્યું, નહીતર કથા છે. દશરથજીએ કૌશલ્યાજીને કહ્યું, કૌશલ્યા, મારી એક અંતિમ ઈચ્છા છે. શું? દેવી, મારો પ્રાણ છૂટી જાય ને પછી મારા પાંચ ભૌતિક શરીરને અયોધ્યાના દરેક માણસો સ્પર્શ કરે. પણ કૌશલ્યા, એક વસ્તુનું ધ્યાન રાખજો, કઈ કઈને અડવા ન દેશો. કૌશલ્યા, કઈ કઈ મારા શરીરને સ્પર્શ કરશે તો મારી મુક્તિ નહીં થાય. જેણે મારા ત્રણેય સંતાનોને દર દર ભટકાવ્યા છે એ મહિલા મને સ્પર્શ ન કરે. આવું કહ્યું છે. કઈ કઈ સાથે સંબંધ તોડી નાખે. બસ બચાવી શકાય એવી સ્થિતિ નથી. અને જગતમાં એકવાર બધાને જે નિર્ણય સ્વીકારવો પડે છે એ મૃત્યુનો નિર્ણય આવી ચૂક્યો. જગતનું સર્વોચ્ચ સત્ય કોઈ હોય તો મૃત્યુ. એક ને જવાબ, એમાં કશોય ફેર ના પડે. દશરથજી પ્રાણ છોડે છે એ વખતે રામાયણમાં લખ્યું, રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તન પરિહરે રઘુબર બિરહ, રાવ ગયે સુરધામ. 6 વખત રામ શબ્દ બોલ્યા દશરથજી. ધર્મગ્રંથો કહે, એક વાર માણસ રામ છેલ્લી ઘડીએ બોલે તો અધમમાં અધમની મુક્તિ થઈ જાય. અમારે અયોધ્યાના મહાત્માઓ તો એમ કહે, પૂરું રામ નહીં, છેલ્લી ઘડીએ ખાલી ર બોલે તો ધન્ય બની જાય. મહારાજ મરતી વખતે 6 વખત રામ બોલ્યા. સંતો નિર્ણય આપે છે 6 વખત કેમ બોલ્યા, 7 વખત કેમ નહીં. એક સંતનો અભિપ્રાય છે કે દશરથજી 6 વખત રામ બોલ્યા એનું કારણ આજે દશરથજીના રામના વિયોગમાં 6થો દિવસ હતો, इसलिए 6 बार. एक संत કહે નહીં, દશરથજીની ભૂમિકા 6ઠી હતી. એક સંત કહે નહીં, 6 વખત બોલ્યા એનું કારણ અમને એમ લાગે છે કે રામનું નામ એ 6 શાસ્ત્રનો સાર છે, એટલા માટે 6 વાર બોલ્યા. એક સંત કહે નહીં, 6 વાર બોલ્યા એનું કારણ દશરથજીએ સદાને માટે આંખ બંધ કરી ત્યારે છેલ્લી વાર દ્રષ્ટિ કરી તો 3 વ્યક્તિની સામે જોયું, સુમંત, સુમિત્રા અને કૌશલ્યા. એ ત્રણેયને છેલ્લા રામ રામ કર્યા, માટે 6 વાર થયું. કારણ ગમે તે લો, પણ 6 વખત બોલ્યા એવું સ્પષ્ટ લખ્યું છે. રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તન પરિહરે રઘુબીર બિરહ, રાવ ગયે સુરધામ. હે રામ, હે રામ એમ ઉચ્ચારણ કરતા કરતા જ્યાં 6ઠી વખતનો રામ શબ્દ નીકળ્યો
એની સાથે ચૈતન્ય નીકળી ગયું. અચેતન દેહ પડી ગયો. ખબર ન પડી કોઈને. કૌશલ્યાજીને એમ થયું કે વારંવાર મૂર્છા આવે છે, એમાંની આ વખતની મૂર્છા જરા ગહેરી લાગે છે. એકદમ તકીઓ વગેરે રાખીને સરખા કરવા જાય ત્યાં મસ્તક ઢળી પડ્યું. શંકા પડી છે. હાથની નાડી તપાસી તો નાડી સદાને માટે બંધ થઈ ચૂકી હતી. કૌશલ્યાજીએ ઉતાવળે અવધપતિની છાતી ઉપર હાથ મૂક્યો તો હૃદયે ધડકવાની ના પાડી. શ્વાસની ગતિ બંધ થઈ ચૂકી હતી. આંખો સદાને માટે આ નશ્વર જગતથી વિદાય લઈ ચૂકી હતી. કૌશલ્યાજીએ 2-4 વાર ખાતરી કરી અને મુખમાંથી ચીસ નીકળી ગઈ. નહીં મહારાજ, આવો નિર્ણય નહીં કરો. મસ્તક મૂકી બાળકની જેમ સુમંત રડ્યા છે. આખી અવધ ચોધાર અશ્રુએ આક્રંદ કરે છે. વાત ફેલાઈ ગઈ છે. મહીપતિનું અવસાન થઈ ચૂક્યું છે. રામ વિરહ દિવાલોએ અશ્રુ પાડ્યા છે. મહારાજની પૂર્ણ શ્લોકતા, એની ધર્મશીલતા, એનો સંત પ્રેમ, એનો ગુરુ પ્રેમ, એની ઉદારતા, એનો રામ પ્રેમને યાદ કરી અવધ આક્રંદ કરે છે. કૌશલ્યાજીને ખૂબ આઘાત થયો છે. સવાર પડે છે. વશિષ્ઠ આદિ સંતો દોડતા આવ્યા છે. ખબર પડી છે. રાજભવનમાં વશિષ્ઠજી આવીને જોયું. મહારાજનું પાંચ ભૌતિક શરીર જોતા તે દિવસે ભારતના ઋષિની આંખમાં અશ્રુ આવ્યા છે. હે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, મૌન શ્રદ્ધાંજલિ અર્પિત થઈ છે. વશિષ્ઠજીને આવેલા જોઈ સુમિત્રાજીએ કૌશલ્યાજીને સાવધાન કર્યા. માં, બાપજી પધાર્યા છે. કૌશલ્યાજી ઉભા ન થઈ શકે. દાસીઓએ ઉભા કર્યા છે. બાપજીની પાસે જઈ કૌશલ્યાજી પગમાં ઢગલો થઈ ગયા. બાપજી, અમારી અવધ અનાથ થઈ ગઈ. કૌશલ્યાજીનું આક્રંદ સાંભળી વશિષ્ઠજી ચૂપ થઈ ગયા છે. નિજ વિજ્ઞાનના પ્રકાશથી વશિષ્ઠજી કૌશલ્યાને ધીરજ આપે છે. દેવી, ધીરજ રાખો. સૂર્યનો અસ્ત પામવાનો સમય હોય એ સમયે સૂર્ય અસ્ત પામે તો કોઈને દુઃખ ન થાય, પણ સમય થયા પહેલા અસ્ત પામે તો કોને દુઃખ ન થાય. દેવી, અવધપતિની વિદાય આવી છે, હું સમજુ છું, પણ દેવી ધીરજ રાખો. તમારી જવાબદારી વધે છે. બાપજી, હવે જીવીને શું કરું? દેવી, આવું નહીં બોલો. જગતમાં બીજાના માટે પણ ઘણી વખત જીવવું પડે. તમે મારી સામે જોવો દેવી. મારી સામે મારા કેટલા પુત્રોને કાપી નાખવામાં આવ્યા, છતાં ભારતનો ઋષિ હજી જીવી રહ્યો છે. દેવી, જીવન જીવવું જોઈએ. સાંત્વના આપી બધાને શાંત કર્યા છે. દૂતોને બોલાવી સૂચના આપી, તમે કઈ કઈ દેશ જાઓ, ભરત શત્રુઘ્નને જલ્દી બોલાવી આવો. દૂતો રવાના થયા. કૌશલ્યાજીએ વશિષ્ઠજીને કહ્યું છે, બાપજી, દૂતોને પાછા બોલાવો. કેમ? બાપજી, એનું કામ છે. ફરી દૂતોને બોલાયા. શું? બાપજી, એને સોગંદ આપીને કડક સૂચના આપો કે ભરત ગમે તેટલું દબાણ કરે તો ભરતને ન કહે કે રામ વન ગયો ને અવધેશનું અવસાન થાય. બાપજી, મને બીક છે. ભરતને ખબર પડશે ના તો ભરત અયોધ્યા નહીં પહોંચે, અને મહારાજ ભરતને કંઈક થયું તો હું કાલ રામને શું જવાબ આપું? હું અવધને શું મુખ બતાવું? બાપજી, ભરત સંત છે. મહારાજે પણ છેલ્લી ઘડીએ મને ભરતની ભલામણ કરી છે. બાપજી, એ અમારો પુત્ર છે, એની પ્રશંસા કરીએ સારું ન લાગે, પણ ભરત અમારા રઘુકુળનું ગૌરવ છે. ભરતને સંભાળો. ભરતને કઈ ન થવું જોઈએ. બાપજી, રામ જનનીનો સંદેશ સાંભળીને વશિષ્ઠજીએ દૂતોને કડક સૂચના આપી છે. ગમે તેટલું દબાણ થાય, ભરતજીને કહેશો નહીં. એકવાર અવધ લઈ આવો. દૂતો રવાના થયા છે. તુલસીદાસજીએ લખ્યું છે, અનરથ
અવધ અરંભેવું જબતે. અયોધ્યામાં જ્યારથી અનર્થની શરૂઆત થઈ છે ત્યારથી ભરતજીને ખરાબ સ્વપ્ન આવે છે. સવારે જાગીને ભરતજી રડી પડે છે. બ્રાહ્મણોને બોલાવી રુદ્રાભિષેક કરાવે, બ્રાહ્મણોને જમાડે, બધાને દક્ષિણા આપીને કહે મારી અયોધ્યામાં બધા સુખી હોય એવો આશીર્વાદ આપો. સંત પુરુષ છે. આમ ભરતજી થોડા દિવસોથી ચિંતિત હતા. એમાં 4 ધાવન આવીને પહોંચ્યા. રાજકુમાર જય જીવ હો. કોણ? અમે અવધથી આવીએ છીએ. હા, શું ખબર છે? અવધમાં બધા કુશળ છે ને? ભરતજીને પૂછા. મહારાજ, હા, આપને વશિષ્ઠ ગુરુદેવ યાદ કરે છે. કારણ? મહારાજ, કારણ અમારાથી પૂછાય નહીં, અમે તો સેવક છીએ, અમને હુકમ થયો છે ભરતજીને બોલાવી આવો. પણ ભરતજી, અમે એટલું જરૂર કહેશું, ભરતલાલજી જરાય વિલંબ ન કરશો. દૂતો, તમારી આંખમાં આંસુ કેમ? મહારાજ, આપને ઘણા વખતે અમે જોઈએ છીએ ને, એટલે પ્રેમના અશ્રુ છે. પણ મહારાજ, આપ વિલંબ ન કરો. ભરતજીને શંકા પડી છે. દૂતો બતાવતા નથી, પણ અવધમાં કંઈક થયું છે. કુટુંબીઓની રજા લઈ પવનની ગતિને પાછળ રાખે એવી તેજ ગતિવાળા અશ્વ ઘોડાઓ લઈ એના ઉપર બંને ભાઈઓ સવાર થયા છે અને અયોધ્યાની યાત્રાનો આરંભ. પણ આજ ભારત વર્ષના વૃક્ષો રડતા હતા, નદીઓ રુદન કરતી હતી, આજ ગાયો ઘાસ ખાતી નહોતી, આજ બગીચામાં ફૂલ ખીલા નથી, આજ સૂર્યની આડા વાદળા આવી ગયા. દિશાઓ ઉદાસ છે. જ્યારે મહાન વિભૂતિની વિદાય ધરતી ઉપરથી થતી હોય છે ત્યારે આખી પ્રકૃતિને એનો અનુભવ થતો હોય છે. કશું જોઈ શકાતું નથી એવી શાંતતા દેખાય છે. અતિ વેગથી ભરતજી અવધ પહોંચ્યા છે. ભરતજી વિચાર કરે, આજ અવધમાં નોબતો કેમ નથી વાગતી? આજ અયોધ્યામાં છડીઓ કેમ નથી પુકારાતી? આજ શું થયું છે અયોધ્યાને? ઘોડા પરથી નીચે ઉતરી ભરતજી રાજમાર્ગ ઉપર પગ મૂકે. હજારો લોકો કતારબદ્ધ ઉભા છે. વશિષ્ઠજીએ બધાને કડક સૂચના આપી છે, સંત ભરતના હૃદયને આઘાત થાય એવા જલ્દી સમાચાર ના આપશો. બધા લોકો જોહાર કરે છે. ભરતજી બધાની સામે જુએ, કેમ બધા ખેદ ખિન્ન છે? કોઈ બોલતું કેમ નથી? આજ મારી માતા કૌશલ્યા, મારા પિતાજી ભગવાન રામ, અમે જ્યારે બહારથી આવીએ ત્યારે સરયુને કિનારે અમને લેવા આવે, આજ કેમ કોઈ દેખાતું નથી? ભરતજીને થયું આ સમય એ છે, આ સમયે રામજી હંમેશા મારી માં કૈકેયી પાસે પહોંચે છે, ત્યારે બધા ત્યાં ભેગા થાય છે, બધા ત્યાં હોવા જોઈએ. એટલે ભરતજી સીધા કૈકેયી ભવન ગયા. કૈકેયીએ પુત્રના સ્વાગત માટે આરતી તૈયાર કરી છે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. રાજકુમારનું સ્વાગત કર્યું, અર્ઘ્ય આપી, આરતી ઉતારી. કૈકેયી પુત્રોને અંદર લઈ ગઈ, હૃદય લગાડી, અને આખી અયોધ્યામાં એક પોતાની માતાને પ્રસન્ન જોઈ ભરતના હૃદયને ચિંતા થવા લાગી કે શું થયું છે. કૈકેયી મસ્તક ઉપર હાથ મૂકી ભરતને પૂછે, બેટા, મારા પિયરમાં બધા કુશળ છે ને? માં, તારા પિયરમાં બધા કુશળ છે. માં વડીલોએ આશીર્વાદ કહ્યા છે, નાનાઓએ તને પ્રણામ પાઠવ્યા છે. પણ બોલતા બોલતા ભરતની આંખમાં આંસુ આવી ગયા. માં, હવે વિલંબ ન કર, મારી અયોધ્યામાં તો બધા કુશળ છે ને? માં, રામજી ક્યાં છે? લખન ક્યાં છે? માં, કૌશલ્યા ક્યાં છે? સુમિત્રા અંબા ક્યાં છે? મારા પિતાજી ક્યાં છે? કેમ કોઈ દેખાતું નથી? માં, મારાથી કઈ પાપ થઈ ગયું? બધા મારાથી રૂઠી ગયા છે, કેમ કોઈ દેખાય? આજે અયોધ્યા ઉદાસ કેમ છે? ભગવાન શંકર વર્ણન કરે છે, પાર્વતી આટલા પ્રશ્નો જ્યારે કૈકેયીને પૂછ્યા છે, કૈકેયી જવાબ આપે છે. યાજ્ઞવલ્ક કહે, કૈકેયી બોલ્યા, બેટા, तात बात मैं सकल संवारी. બેટા, મેં બધું કામ સરખું કરી નાખ્યું છે, અને ભઈ મંથરા સહાય બિચારી, મને મંથરાએ મદદ કરી
અને મેં બધું કામ સરખું કર્યું, પણ બેટા થોડુંક કામ બગડી ગયું. મેં જે સરખું કર્યું છે ને એના પ્રમાણમાં બહુ થોડું બગડ્યું છે. સરખું કર્યું એ ઘણું છે, પણ જે બગડ્યું છે એ તો કછુક કાજ બીધી બીચ બિગારા. માણસનો સ્વભાવ તમે જુઓ. બધું સરખું કર્યું, એમાં કઈ કઈ બોલ્યા, તાત બાત મેં સકલ સવારે, બધું મેં સરખું કર્યું. અને જે બગડ્યું, કછુક કાજ બીધી બીચ બિગાડા. બગાડ્યું એ વિધાતા, એ સુધાર્યું એ બધું મેં. કછુક કાજ બીધી બીચ બિગાડા. થોડુંક કાર્ય વિધાતા એ બગાડી નાખ્યું. શું માં? બેટા ધીરજ રાખજે, તારા પિતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો. મહારાજ દશરથજીનો સ્વર્ગવાસ જ્યાં સાંભળ્યો છે, ભરતજીને ચક્કર આવવા લાગ્યા. સહન ન કરી શક્યા, ધરતી ઉપર પડી ગયા. તાત તાત, હા તાત પુકારી. શત્રુઘ્નજી રડી પડ્યા છે. કઈ કઈ સમજાવે, બેટા ચાર પુત્ર વધુઓને મૂકીને તારા પિતા આટલી ઉંમરે વિદાય થયા, એમાં રડવાનું ન હોય. ધીરજ રાખો. ભરતના આંસુ લૂછ્યા છે, પણ ભરતજી કઈ કઈને પૂછે છે, જલ્દી બતાવો મારા પિતાના મૃત્યુનું કારણ શું છે. એની તબિયત બગડી તો તે અમને બોલાવ્યા કેમ નહીં? માં અચાનક કેમ મૃત્યુ થયું? કારણ બતાવો. હવે કારણ પૂછ્યું ત્યારે કઈ કઈને ફરજિયાત બધી ઘટના કહેવી પડી. બેટા વાત એમ બની, આજથી આટલા દિવસ પહેલા આખી અયોધ્યા શણગારાયેલી હતી, ધામધૂમ મચી હતી. હા, શું હતું? રામના રાજ્યાભિષેકનો નિર્ણય લેવાયો.